તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મનસુખ આર્ટિસ્ટની ચેનલમાં. મિત્રો, આજે જે દિવસ છે એમ કહેવાય કે મધર્સ ડે, એટલે ગુજરાતીમાં એમ કહેવાય માનો દિવસ છે. મિત્રો, દુલાભાઈ કાગની આપણે સરસ મજાની એક કડી યાદ આવે છે કે મોઢે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે આ મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. અરે મોટા કરીને માં તે તારા ખોળેથી ખહતા કર્યા આ પાછો તારો ખોળો ખૂંદવા મને કરને બાળક કાગડા. કે મિત્રો, જ્યારે નાના હતા, જ્યારે નાનપણનો સમય હતો, એ સમયની અંદર માના ખોળાની અંદર માથું રાખીને સૂતા અને એ કંઈક મજા મિત્રો કંઈક અલગ હતી. પણ જેવી રીતે સમય જેમ વધતો ગયો એવી રીતે ઉંમર પણ આપણી વધતી ગઈ ને આપણે આમ મોટા થતા ગયા. મોટા એટલે કે અમારી કાઠિયાવાડી ભાષામાં મોટા એટલે કે આમ આપણી ઉંમર વધતી ગઈ એમ કહેવાય કે મોટા થતા ગયા એવી રીતે મિત્રો. અને મિત્રો, માં શબ્દ છે ને એ કઈ જેવો તેવો શબ્દ નથી મિત્રો. કદાચ મિત્રો ભગવાનને ભજતા ભગવાન પણ મળી જાય પણ ન મળે એ મિત્રો માં. મિત્રો એટલે શબ્દની કદર કરજો કે માં. કે મિત્રો, કહેવામાં આવે છે કે મિત્રો જ્યારે બાળકનો જન્મ ન થયો હોય મિત્રો, પણ એ જન્મ પહેલા જેને ખબર પડી જાય કે જેના પેટમાં આપણે 9 મહિના રહ્યા છીએ મિત્રો, એ આપણી સંભાળ કરનારી એટલે મિત્રો માં. મિત્રો, માં શબ્દ કાંઈ જેવો તેવો શબ્દ નથી. અને મિત્રો, આજનો દિવસ એટલે કે હેપી મધર્સ ડે કહેવામાં આવે છે. માં ના દિવસની આજે વાત કરવામાં આવી છે મિત્રો. આજે આ વિડીયો જેટલા પણ લોકો જોઈ રહ્યા છે ને એટલા લોકોને હું એક સંદેશો પાઠવવા માંગુ છું કે આજે તમારી માતાને એમ તો કહેજો કે માં તું છે તો અમે છીએ, તારા થકી જ અમે છીએ માં. અને માને સાહેબ વાલ કરવો, જે માનો પ્રેમ છે ને સાહેબ, એવો પ્રેમ દુનિયામાં કોઈ ના આપી શકે. ઓલી કડી પણ ગુજરાતી યાદ છે કે જનનીની જોડ સખી નહીં જડેલે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી રે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડેલે લોલ. સરસ મજાની કડીઓ સાહેબ ગુજરાતીમાં આવતી હોય સાહેબ. આજનો સાહેબ અનેરો એમ કહેવાય કે સમય વચ્ચેની શું લાગણી હતી, આ સમયને સાહેબ માન આપ્યું હતું. અને આજનો દિવસ એમ કહેવાય કે માં શબ્દ વિશે સાહેબ આપણે બોલી રહ્યા છીએ. તો સાહેબ એ પણ કંઈક ખુમારી હોવી જોઈએ કે એમ મોઢામાંથી આમ એમ નીકળવું જોઈએ કે માં. આ શબ્દ જ તે સાહેબ તાકાતવર વાળો છે. આ શબ્દ કાંઈ જેવો તેવો શબ્દ નથી સાહેબ. અને મિત્રો, એક સરસ મજાનો સંદેશો પાઠવવા માંગુ છું આજે. મિત્રો, આજે હેપી મધર્સ ડે છે, માનો દિવસ છે, હેપી મધર્સ ડે. આજે સરસ મજાનો સંદેશો પાઠવવા માંગુ છું મિત્રો કે અત્યાર સુધી જેટલા પણ વૃદ્ધાશ્રમ છે, જેટલા લોકો એના મા બાપને ભલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, પણ મિત્રો આજથી તમે પણ એવો સંકલ્પ લેજો કે તમારા મા બાપને કે તમારા માને કે તમારા બાપાને વૃદ્ધાશ્રમમાં ન મોકલવા પડે મિત્રો. એટલે આ શબ્દની રુચિ એટલે મા શબ્દ કહેવામાં આવે છે સાહેબ. અને સાહેબ એમ કહેવાય એટલે મિત્રો સંદેશો પાઠવવા માંગુ છું કે જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે મિત્રો, આજે આ મધર્સ દિવસ છે ને એક સંકલ્પ કરજો કે જીવનની અંદર મિત્રો તમારા મા બાપને પણ તમે ભલે અત્યારે સ્ટોરીને સ્ટેટસ મૂકો છો મિત્રો, સ્ટોરીને સ્ટેટસ તો હર કોઈ મૂકી દે, પણ મિત્રો આગળ જતા પોતાના મા બાપને તમે વૃદ્ધાશ્રમમાં મોકલો મિત્રો, એ યોગ્ય વાત નથી સાહેબ. કારણ કે જેને જન્મ દીધો હોય સાહેબ, જેને આપણું 20 વર્ષ નાનેથી લઈને મોટા કર્યા હોય ને સાહેબ, જેણે જીવન જીવવાની રીત શીખવાડી હોય, અને તમે પછી એને જ તે તમે જ્યારે છેલ્લે જે ગઢપણ વૃદ્ધા થઈ જાય અને ત્યારે તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો મિત્રો, એ યોગ્ય નથી. એટલે મિત્રો, જેટલા લોકો વિડીયો જોતા હોય એક આ સંદેશો. અને મિત્રો, આવા જ તે અવનવા વિડીયો જોવા માટે મને એટલે કે મનસુખ આર્ટિસ્ટની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાહેબ. અને હવે અવનવા કન્ટેન્ટો અને અવનવા વિડીયો લઈને એક આમ સરસ મજાના કન્ટેન્ટો સાથે ગુજરાતની અંદર સરસ મજાની પ્રસ્તુતિ કરવાની છે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, મનસુખ આર્ટિસ્ટની ચેનલને. અને મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, હેપી મધર્સ ડે.